ફોરેસ્ટ ગાર્ડની ભરતી મામલે ઉમેદવારોનું આંદોલન. ફોરેસ્ટ ગાર્ડની ભરતી મામલે ઉમેદવારોનું આંદોલન તેજ થયું છે. ઉમેદવારોએ રામકથા મેદાનમાં જ રાતવાસો કર્યો હતો. તેમજ વહેલી સવારે પોલીસ ઉમેદવારોની અટકાયત કરી હતી. ઉમેદવારોની CBRT પદ્ધતિ રદ કરવાની માંગ છે. બેઠકો વધારી પરિણામ જાહેર કરવાની માંગ પણ છે. મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર પહોંચી રહ્યા છે. માંગ જાહેર નહીં કરે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે. ઉમેદવારોએ જણાવ્યું છે કે અમે અમારો હક માંગી રહ્યા છીએ. અમારા જ માર્ક્સ અમને બતાવવામાં શું વાંધો છે? ગેરરીતિ કરવી હોય તો પરીક્ષા શું કરવા લો છો? પરીક્ષા લેવાય તો માર્ક્સ કેમ ના બતાવાય? ફોરેસ્ટ ગાર્ડની ભરતીની જગ્યા વધારવા માંગ કરવામાં આવી રહી છે. તેમજ પરીક્ષાના માર્ક જાહેર કરવા ઉમેદવારોની માંગ છે. ઉમેદવારો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. ઉમેદવારો જણાવી રહ્યા છે કે જ્યાં સુધી માર્ક્સ જાહેર નહીં કરે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે. રિપોર્ટર જયંતિભાઈ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, ગાંધીનગર. 2022 ફોરેસ્ટ વિભાગ દ્વારા બીટ ગાર્ડની પરીક્ષાની જાહેરાત કરવામાં આવી હતી. આ બીટ ગાર્ડની પરીક્ષા જે 823 પદ માટે હતી અને લગભગ 8 લાખ જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી અને જેમાંથી 4.5 લાખ જેટલા ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. 2024માં પરીક્ષા લેવામાં ફેબ્રુઆરી મહિનામાં, જેમાં જોવા જઈએ તો 6 મહિના પછી એની પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવે છે. તો પરિણામમાં વિસંગતતા એવી રીતે પેદા થઈ કે પરિણામમાં ફક્ત સીટ નંબર અને વ્યક્તિનું નામ એ જાહેર કરવામાં આવ્યું છે. કયા કેટેગરીના કેટલા ઉમેદવારને જાહેર કરવામાં આવ્યા અથવા તો જે મેરિટ યાદી જાહેર કરવામાં આવી એમાં કોઈ પ્રકારના માર્કનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. અને આ પરીક્ષા પદ્ધતિ છે એ CBRT કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ લેવામાં આવી હતી. અલગ અલગ શિફ્ટમાં પરીક્ષાઓ હતી. સવાર બપોર સાંજ એમ ટોટલ 45 શિફ્ટમાં આ પરીક્ષાઓ લેવામાં આવી હતી. 16 થી 17 દિવસ આ પરીક્ષાઓ ચાલી હતી, જેને કારણે જે પરીક્ષાઓમાં જે વિસંગતતા ઊભી થઈ, જે નોર્મલાઇઝેશન મેથડ એપ્લાય કરવામાં આવી, જેમાં ઘણાના માર્ક વધી ગયા અને ઘણાના માર્ક ઘટી ગયા. આજે એવા ઘણા બધા ઉમેદવારો ઉપસ્થિત છે જેનું 150 માર્ક હોવા છતાં મેરિટ યાદીમાં નામ નથી અને ઘણા એવા ઉમેદવાર છે જેનું 120 માર્ક છે અને મેરિટ યાદીમાં ઇન છે. એટલે વિસંગતતા ત્યાં પેદા થઈ રહી છે કે માર્ક કેમ જાહેર કરવામાં નથી આવી રહ્યા. એટલે ગૌણ સેવા પસંદગી મંડળને અમે રજૂઆતો કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે જે પણ ઉમેદવારો પાસ છે કે જે પણ ઉમેદવારો ફેલ છે એના તમામના માર્ક જાહેર કરવામાં આવે એવી અમારી માંગણી છે. જો તમે કઈ ચોરી ન કરી હોય, કોઈ ભ્રષ્ટાચાર ન કર્યો હોય, કોઈ કૌભાંડ ન કર્યા હોય, કોઈ કાંડ ન કર્યા હોય અને જો તમે પાકસાપ કે ઈમાનદાર પ્રાણે જો કામ કર્યું હશે તો 110% તમે બધાના માર્ક જાહેર કરશો. જો તમે કંઈ છુપાવવા માંગતા હશો તો અમે કહીએ છીએ કે તમે બધું જે છુપાવીને બધું ગોપનીયતાના નામે જે ગતકડું લાવી જે વસ્તુ સંતાડવા માંગો છો એનો મતલબ કે તમે ચોરી કરી છે તો તમે બધું જાહેર નહીં કરો. પરંતુ વિદ્યાર્થી એટલા માટે ભેગા થયા છે કે દરેક ઉમેદવાર પોતાના માર્ક એ જાણવા માંગે છે અને દરેકના માર્ક જાણવા એનો બંધારણીય અબાધિત અધિકાર છે. બધાના પોતપોતાના માર્ક જાણવાનો અધિકાર અને હક છે.